સ્વચ્છતા ક્રમાંકે ગુજરાતમાંથી વડોદરા ધીમે 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 પાછળ જઈ રહ્યું છે. ચિંતા થવી જોઈએ અને ચિંતા થઈ રહી છે, પરંતુ ક્યારે? જ્યારે કોઈક ટકોર કરે ત્યારે. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંદર્ભે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતા થવી જોઈએ તે સંદર્ભે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. દર ગુરુવારે મળતી આ બેઠક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર VN રાજપૂતના અધ્યક્ષસ્થાને મળે છે, જેમાં AMC, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, ASI સહિતના અધિકારીઓ હાજર રહે છે. ડોર ટુ ડોરના સંચાલકો પણ હાજર રહે છે. આખા વીક દરમિયાન કામગીરી લેવામાં આવી હોય ત્યારે ખાસ કરીને આ બેઠકમાં સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. જરૂરી સૂચનો કરી દંડ પણ ફટકારવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે. જનરલી આપણે દર ગુરુવારે AMC, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને SSI એમની એક મિટિંગ લેતા હોય છે અને વીક દરમિયાન સફાઈનું જે કામગીરી થઈ હોય એનો રિવ્યૂ કરીએ છીએ. આ વખતે એની સાથે સાથે જે ડોર ટુ ડોરની એજન્સીઓ હતી એમને પણ આપણે બોલાવ્યા હતા અને એમનો પણ રિવ્યૂ કરવામાં એમની કામગીરી કેવા પ્રકારની ચાલે છે. અને જે નવી એજન્સીઓ આપણે 2 ઝોનમાં ચાલુ થઈ છે એમનું જે ડોર ટુ ડોરની વાહનોનું જે ટ્રેકિંગ છે એની સિસ્ટમ પણ જોઈ અને એને સમજવા માટેની પણ અને જરૂરી એમાં જે સુધારા વધારાની સૂચના હતી એ પણ એમને આપવામાં આવી છે. સર, કોઈ દંડનીય કાર્યવાહી કે એવી કોઈ બાબત ધ્યાનમાં આવી છે? કારણ છે કે અનેક વખત આ એજન્સી ઉપર આક્ષેપ થયા છે કે માલ સામાનોની પણ હેરાફેરી આ એજન્સીના વાહનોમાં થાય છે, તો એવી કોઈ કાર્યવાહી આ અઠવાડિયા દરમિયાન કે થોડા સમય પહેલા દરમિયાન કોઈ થઈ છે? આ રૂટીન કાર્યવાહી છે. જ્યારે આ પ્રકારના કિસ્સા બને છે ત્યારે વોર્ડ ઓફિસર તરફથી અને સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ એમને નોટિસ પણ આપવામાં આવે છે અને દંડની પણ કાર્યવાહી કરવામાં આવે છે અને એનો જ રિવ્યૂ અમે ત્યારે આ પ્રકારની મિટિંગ કરીએ ત્યારે કરતા હોઈએ છીએ. અને આ પ્રકારના બનાવો ના બને અથવા ઓછા બને એ બાબતે અમે એને વોર્ન કરીએ છીએ અને આ બાબતે વોર્ડ ઓફિસરને અને ડોર ટુ ડોર એજન્સીના કોઈ પ્રશ્નો હોય તો એના માટે પણ આપણે એમને 15 દિવસ કે મહિનામાં એક વખત એજન્સીઓ સાથે પણ એમની બેઠક રૂબરૂમાં કરાવડાવીએ છીએ. આજની બેઠક જે ઇજારદારોને બી બોલાવવામાં આવેલા આજની બેઠક ડોર ટુ ડોર એજન્સીના જે એ હતા એના ઇજારદારોને બોલાવવામાં આવ્યા હતા. ટ્રેક્ટરમાં એમાં કચરો પણ ઓવરલોડ આ લોકો ભરે છે, ત્યારે કચરો રોડ પર પડે છે, ત્યારે નાગરિકોને એના પર કોઈ દંડ કરવામાં આવશે? 100% એમને દંડ આપણે કરીએ જ છે. ગઈ વખત એમાં પણ દર મહિને આપણે આ પ્રકારનો દંડ એમને કરીએ છીએ, પણ દંડ ના કરવો પડે અને એમના ડ્રાઈવરો વ્યવસ્થિત રીતે ગાડીઓ સિટીની અંદરથી ચલાવતી વખતે કચરો બહાર ના પડે એ બાબતે એમને ફરી એક વખત વોર્ન કરવામાં આવ્યા છે. દંડની જો આ પ્રકારનું નહીં થાય તો દંડની કાર્યવાહી જે આપણે કરીએ છીએ તો સતત ચાલુ રહેશે જ. સર, એક કચરાના ડમ્પરે કોર્પોરેટરના વાહનને ટક્કર મારી એવા સમાચાર સામે આવ્યા છે. આવી કોઈ બાબત તમારા ધ્યાને છે ને કેટલું યોગ્ય કઈ રીતે જુઓ? ખાસ કરીને આજથી 15 થી 20 દિવસ પહેલાં મ્યુનિસિપલ પોલીસ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ થઈ હતી અને આ પ્રકારના બનાવો જે ખાસ કરીને અમદાવાદને એમાં આપણા ધ્યાને આવ્યા હતા અને આ પ્રકારમાં આપણે વડોદરામાં પણ આવા ના બને એ માટે પણ આપણે ડોર ટુ ડોર એજન્સીના ઇજારદારો અને બધા ડ્રાઈવરોને આપણે નવલખી ગ્રાઉન્ડ ખાતે એમને બોલાવી અને પોલીસ દ્વારા એમને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી. કઈ રીતે વાહન ચલાવવું, બહુ સ્પીડ લિમિટમાં ચલાવવું અને ખાસ કરીને એમના જે ડ્રાઈવરો છે એમના ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની માહિતીવાળા જ લાઇસન્સવાળા જ ડ્રાઈવરો રહે એ માટે પણ એમને સમજ આપી હતી અને એ મુજબની કાર્યવાહી જે તે એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.